ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે બાંગ્લાદેશના કુલ 300 વિદ્યાર્થીઓએ લીધો છે પ્રવેશ, જેમાંથી 20 વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની છત પરથી ટપકે છે પાણી. બેરિકેડથી 2000 ચોરસ ફૂટ એરિયા બંધ કરવામાં આવ્યો. પ્લાસ્ટિકની ડોલો મૂકવામાં આવી. લોકોએ સંસદમાં મૂકેલી ડોલ યાદ કરી. ગુજરાતમાં માત્ર 6 દિવસમાં સરકાર દ્વારા વધુ 10 આઈએએસની બદલી કરવામાં આવી. અગાઉ 31 જુલાઈના રોજ 18 આઈએએસની બદલીના આપ્યા હતા ઓર્ડર. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોની ફાઇનલમાં કર્યું ક્વોલિફાય. નીરજનો આ સિઝનનો છે સર્વશ્રેષ્ઠ દેખાવ. તો મહિલા રેસલર વિનેશ ફોગાટ પહોંચી સેમીફાઇનલમાં. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શાહબુદ્દીને બપોરે 3 વાગે સંસદ કરી હતી ભંગ. ત્રણેય સેનાના વડાઓ અને અનેક રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ લીધો નિર્ણય. વિપક્ષી પાર્ટી બીએનપીની પ્રમુખ ખાલિદા ઝિયાને કરવામાં આવી મુક્ત.